ભરૂચના શુક્લતીર્થ ખાતે 15મી નવેમ્બરના રોજ મેળો ચાલી રહ્યો હતો। આ મેળામાં વેજલપુર વિસ્તારના બે પરિવારના લોકો શુક્લતીર્થ મુકામે શ્રાદ્ધ વિધિ માટે ગયેલા હતા, જેમાં એક બાળક નદીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા પિતા પુત્રના પણ ઊંડા ખાડામાં ડૂબી જતા મોત નીપજ્યા હતા। જ્યારે તેના એક દિવસ પહેલા પણ ચકડોળમાં કામગીરી કરતો સુરતનો વ્યક્તિ પાણીમાં ડૂબવાથી મોતને ભેટ્યો હતો। જો કે આ ઘટના બન્યાને 18 દિવસનો સમય વીત્યો હોવા છતાંય ગેરકાયદેસર રેતી ખનન માફિયાઓ સામે કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરાઈ હોય સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના વિરોધમાં ગુરુવારના રોજ વેજલપુર અંબાખાનાથી બાઇક પર જન આક્રોશ રેલી યોજીને આરડીસી એનએમ ધાંધલિયાને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી કે શુક્લતીર્થ ખાતે ચાલતા મેળામાં નર્મદા નદીમાં નહાવા જનાર યાત્રાળુઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ન જાય તે માટે મોટા બોર્ડ લગાવવામાં આવ્યા હોય છે, પરંતુ આ વખતના મેળામાં પ્રશાસન કે પંચાયત થકી આવા કોઈ મોટા બોર્ડ લગાવવામાં આવ્યા નથી। પાણીમાં કોઈ લેખિત સૂચનાનું કોઈ બોર્ડ ન હતું। ચેતવણી રૂપી લાલ ઝંડીઓ, લાકડીના ખૂંડાઓ તથા સાવધાનીના બોર્ડ લગાવવામાં આવ્યા નથી, તેમજ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન હોય, તેમજ શુક્લતીર્થ પંચાયત કે પ્રશાસન દ્વારા કોઈ પોલીસ કે કર્મચારીઓ મેળામાં ફરવા આવનાર કે નદીમાં સ્નાન કરવા યાત્રાળુઓ માટે ચેતવણી રૂપી કોઈ સૂચના કે નર્મદા નદીમાં ચેતવણી રૂપી કોઈ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું નહીં હોવાને કારણે આ ગોઝારી ઘટના બનવા પામી છે અને તેના કારણે ખારવા સમાજના પરિવારના 3 લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જેથી નિયમો મુજબ આ મામલે ફરિયાદ નોંધીને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની સાથે મૃતક પરિવારોને વળતર ચૂકવવાની માંગ કરી હતી। मैं दिशानी मम्मी बोलूं छू। दिशानो जीव तो निकळ्यो हतो, कोई सुविधा नहीं मळी। अमे बोटमां जेम तेम करीने मारा छोकराने लईने आव्या छे। एक्टिवा पर अमे लईने आव्या सुकलतीरमा। दवाखानामां पण एक ऑक्सिजन नहीं मळ्યું, कोई एम्ब्युलन्स नहीं मळी। अमे एक्टिवा पर सिविल पर लईने आव्या छे। અમે કેમ તેમ લઈને આવ્યા છે, અમારું મન જાણે છે। મારા છોકરા અત્યારે જીવતો હતો, અત્યારે કોઈ સુવિધા મળી જતે તો મારા છોકરા અત્યારે જીવી જતે। સુવિધા મળતે તો અમારો હાલત આવી થતે નહીં। જ્યારે કાયરો એવો તરત જ અમે લઈને બોટમાં ગયા છે। બોટમાં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા। ગામમાં કોઈ ઓક્સિજન નહીં હતું, કોઈ સુવિધા નહીં હતી, કોઈ એમ્બ્યુલન્સ નહીં હતું, બરાબર। હવે લઈને ડાયરેક્ટ જ એક્ટિવા પર રસ્તામાં પર એમ્બ્યુલન્સ મૂકી છે, ડાયરેક્ટ લઈને અડધેથી છોડી દીધું છે। તે કે હવે બસ અહીંયા લગીને અમારે મૂકવાનું, બીજું કોઈ નહીં, બરાબર। હવે તમે સિવિલ લગીને આવ્યા છે તો મારા છોકરો હવે બચી જતે, ઓક્સિજન હોતે, કોઈ કેમ્પ હોતે તો પણ અમારા છોકરો બચી જાય। અમારા છોકરાને હવાને હવા જોઈએ। જો તો તમે ખોદવા વાળાને કે પહેલા તમારા છોકરાને ડૂબાડો, પછી અમારા છોકરા પણ પછી એથી ખોદો। અમારા છોકરા હવાને હવા અમારે ટોન જોઈએ। છોકરાની મા બાપ વગર થઈ ગયા, બે બહેનો એકલીઓ જ છે, એમનું તો પરિવાર વિખરાઈ ગયું ને। તમારા પરિવાર વિખરાવો પછી અમને કહેવો, બરાબર। હવે અમારા છોકરા હવાને હવા જોઈને ન્યાય મળવું જોઈએ, બીજું કશું જોઈએ નહીં અમને। नाम છે નવીન ચંદ્ર મગનલાલ હાંસોથી, એડવોકેટ છે। તારીખ 15/11/2024 ના રોજ ભરૂચના શુક્લતીર્થ મુકામે જે મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, એ મેળાના આયોજન 5 દિવસનું હોય છે। એ 5 દિવસની અંદર આશરે 2 થી 3 લાખ પબ્લિક ત્યાં ઉપસ્થિત થતી હોય છે। અને જે યાત્રાળુ હોય છે એ યાત્રાળુનો એક મહિમા હોય છે। નર્મદા નદીના કિનારે પૂનમના દિવસે પિતૃ તર્પણની પણ વિધિ કરવા માટે આવતા હોય છે। એવા સંજોગોમાં વેજલપુર સમાજના બે પરિવારના 3 સભ્યો તારીખ 15/11/2014 ના રોજ વિધિ કરવા માટે ત્યાં ગયા હતા અને નદીમાં જે સ્નાન કરવા જતા જ 3 વ્યક્તિઓ ત્યાં ડૂબી ગયેલા હતા। તેમાં વસંતભાઈ, વિનીત કુમાર અને દિશાનભાઈ, એ 3 વ્યક્તિઓ ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે મરણ પામેલ છે। આ જે ઘટના બનેલ છે એ સદંતર બેદરકારી સરપંચશ્રીની કરો કે ખનીજ માફિયાઓની કરો, એના બેદરકારીના કારણે જ થયેલી છે। તારીખ 13/11/14 ના રોજ જે સુરતનો સચિન કુમાર હતો, એ 13/11/2014 ના રોજ ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામેલ હતો। તો એ બાબતે હું આપને માધ્યમ તરફ ધ્યાન દોરું છું કે ગુજરાત માઇન એન્ડ માઇનર્સ એક્ટની કલમ 40માં એવી જોગવાઈ છે કે જો કોઈ અકસ્માત થાય તો ત્યાં તાત્કાલિક ધોરણે સત્તા અધિકારી, સક્ષમ અધિકારી, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વડાને તરત જાણ કરવાની હોય છે। આ જાણ પરવાનેદારે યાને કે રેતી ખનન માફિયાઓ દ્વારા કરવાની હોય છે। જો તેમણે આ 13/11/2014 ના રોજની જાણ કરી હોત તો 15/11 ની જે ગોઝારી ઘટના અમારા સમાજમાં થયેલી છે ના બની શક્યો હોત। એટલે આ કામમાં જે બનેલું છે એમાં અપકૃત્ય દ્વારા મનુષ્ય પર જે થયું છે
એ BSNL ની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 જે મનુષ્યવધ કહેવાય કે જેનો ઈરાદો આ ઊંડા ખાડા કરવાથી મનુષ્યની જિંદગી જોખવાય એવું છે ને એના કારણે મૃત્યુ થાય એવું છે તો કલમ 3.5 કે જે સામાન્ય ઇન્ટેન્ડિસ માલાફાઇડ મોટિવ છે, જે ઇન્ટેન્શન છે કે એમાં ખરેખર મૃત્યુ પામી શકે એમ હતા એટલે માલાફાઇડ ઇન્ટેન્શન આવવા જોઈએ. સેક્શન 100 છે ભારતીય ન્યાય સંહિતા એમાં મનુષ્યવધ કે એના કારણે પણ આ ડૂબી જવાથી મૃત્યુ થાય તો એ સેક્શન 100 છે. તેમજ આ પ્રશાસનને પણ ખબર છે કે એ લોકો જે કઈ પરમિશન આપે છે 7 અને 8 ફૂટની જ પરમિશન હોય છે, પરંતુ જ્યારે ઘટના સ્થળે જોઈએ છીએ આપણે ત્યારે 30 થી 40 ફૂટ ઊંડા ખાડા હોય છે અને એમ કરીને રેત ખનીજ માફિયાઓ દ્વારા રેતીની ચોરી કરતા હોય છે. એટલે ભારતીય દંડ સંહિતાની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(1) 303(2) ચોરીનો ગુનો પણ એમની પર લાગવો જોઈએ. જે આ જે ટોટલ જે બનાવ બન્યો છે એમાં સૌથી પહેલા જે દિશાંતનો જો બનાવ બનેલો, જો દિશાંતને ડૂબી જતા બહાર કાઢવામાં આવ્યો તે સમયે પણ જીવતો હતો, જો ત્યાં એ ફર્સ્ટ એડની સુવિધા હોત, એમ્બ્યુલન્સ હોત, પંચાયત દ્વારા ડોક્ટરની સુવિધા હોત તો કદાચ દિશાંત બચી ગયો હોત. પણ આ ટોટલી નેગ્લિજન્સી સરપંચી શુક્લાતીતની છે, રેત ખનન માફિયાઓની છે. આ બનાવને આ લોકો અકસ્માતનો ગુનો નોંધીને કદાચ રફે દફે માલ કરી નાખે એવી શક્યતા છે. એટલે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીને એવું કહેવા માંગીએ છીએ કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106, 3.2, 3.5, 100, 303(1), 303(2) હેઠળના તમામ ગુનાઓ હેઠળ આ રેત ખનીજ માફિયાઓ સામે દાખલ કરી કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જે સમાજમાં જે આ 3 છે અને સુરતનો છે એમના થકી કે સરકાર થકી 50-50 લાખનું વળતર મળે એ માટે પણ અમે આવેદન પત્ર પાઠવી રહ્યા છીએ. જ્યારે ઘટના ઘટી ત્યારે ત્યાંની પરિસ્થિતિ કેવી હતી, કઈ રીતે રેતી ખનન ચાલુ હતું? ત્યાં જ્યારે આ લોકો પિતૃ તર્પણ કરીને જ્યારે નાહવાની વિધિ મહારાજ થકી કરવામાં આવે છે, તેવા નાહવા જતા જ એમના પગ જાણે અંદર એવા પાણી ડૂબી જાય છે. દિશાંત પહેલા જેવો ડૂબી ગયો, તરત જ વસંતભાઈ અને બિનીત કુમાર એમને બચાવવા માટે પ્રયત્ન કરવા ડૂબી જતા તરત જ એના પિતા વસંતભાઈ પણ કાઢવા જતા 3 ડૂબી ગયા હતા. પણ એક દિશાંતને જેવો બચાવવામાં બહાર કાઢ્યો ને દિશાંત ત્યારે જીવિત હતો, કદાચ દિશાંત જીવિત હતો અને જો ત્યાં તાત્કાલિક સારવાર એ પંચાયતના માધ્યમથી પણ જો મળી ગઈ હોત તો 100% દિશાંત તો બચી ગયા. આ જે 7 ફૂટના ખાડાની જગ્યાએ જો 40-50 ઊંડા ખાડા છે એને તરવૈયાને પણ આ તકલીફ પડે છે. જો 7 અને 8 ફૂટનું જો ઊંડાણ હોત તો 100% એ 3 ને બચાવી શક્યા, કારણ કે ત્યાં પણ તરવૈયાઓ અમારા સમાજના હતા જ અને એમની પ્રયત્ન કરવા છતાં એટલા ઊંડા પાણી હતા કે જેના કારણે એને બચી શક્યા નહીં. ચાલુ મેળામાં પણ રેતી ખનન ચાલી રહ્યું હતું એવું પ્રથમ દ્રષ્ટિએ તમને દેખાયું? હા, 100% હતું કે જ્યાં અમારા આ બનાવ બન્યા પછી પણ રેતી ખનનના મશીનો ચાલુ હતા, એમની બોટ પણ ચાલુ હતો, રેતી ખનનની કામગીરી પણ ચાલુ હતી. તેમ છતાં પણ એ લોકોએ કામ અટકાવ્યું નહીં અને ત્યારે પછી પ્રજાનો આક્રોશ થતા એ લોકો ત્યાંથી ભાગી જવું પડ્યું. સુકલદીતમાં તારીખ 15 ના રોજ જે અમારા સમાજના 3 વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા, તે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર 3 ઈસમ છે તેને દરેકને 50-50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેની રજૂઆત કરવા માટે આજરોજ કલેક્ટર સાહેબના સમક્ષ અમારા સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા. આરએસી સાહેબ જોડે અમારી વિગતવાર રજૂઆત થઈ અને આરએસી સાહેબને અમે ખાણ ખનીજ અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના વિક્ટીમ છે એમના પરિવાર છે, પરિવાર સાથે અન્યાય થયેલો છે તે અન્યાયની તમામ રજૂઆતો અમે કરેલી છે. આરએસી સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે આ જે તમારી ફરિયાદ છે એને લઈને ન્યાયિક તપાસ કરી અને જે ગુનેગાર છે ગુનેગારને ટૂંક સમયમાં અમે બહાર લાવીશું. તો જેથી કરીને અમે રજૂઆત આરએસી સાહેબને કરી છે કે જો એ માણસને પકડશો તો અમે એની પર ક્લેમ કરી શકીશું અને ફરિયાદ કરી શકીશું. એ પ્રમાણે વિગતવારની રજૂઆત થઈ છે અને જે ઇલીગલ માઇનિંગ છે, ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિઓ છે 27-24 લીઝો જે એમને સ્ટે કરેલી છે ખાણ ખનીજ અધિકારીએ, એમને ખાણ ખનીજ અધિકારીને પણ આ વસ્તુની ખબર છે કે આ ઇલીગલ માઇનિંગ કરનાર કઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિના આ લીઝ ઉપર આ બનાવ બનેલો છે. તેમ છતાં ખાણ ખનીજ અધિકારી પોતે આ બનાવને છુપાઈ રહેલી છે એવો સ્પષ્ટ અમારો આક્ષેપ પણ આરએસી સાહેબ સમક્ષ ખાણ ખનીજ અધિકારી ઉપર કરેલો છે.